संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रन्थो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम्। भक्ति श्री गुरुराजनी सौ साधन नो सार जे नर नारी आदरे मोक्ष तणी नहीं वार। आश्रय श्री गुरुराजनो संत चरणनी छाय बोधमयी करुणा थकी कर्मो कोटि कपाय। निष्कारण करुणा धरी कीधा अनंत उपकार। कड़ी काड़े प्रगट्या प्रभु राजचंद्र भगवान। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। પર્યુષણ મહાપર્વની આરાધનાનો આ અંતિમ પર્વનો છેલ્લો દિવસ સંવત્સરી મહાપર્વ છે. કૃપાળુદેવ લખે છે કે તીર્થંકરે પણ સંવત્સરી પર્વનો મહિમા ગાયો છે. એવા પર્વને દિવસે સમગ્ર જીવનના આપણા પરિણામોનું અવલોકન અને જન્મ જન્માંતરના ભવાંતરના આપણા જીવનનું અવલોકન આપણે કરીએ, પરિણામોનું અવલોકન કરીએ. જે સમજ આવી છે તો સમજના આધાર ઉપર આ સિંહાવલોકન કરીએ અને એનાથી જીવનને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ. શાસ્ત્રની અંદર આ પર્વનો મહિમા ગાયો છે. મંત્રાણામ પરમેષ્ટિ મંત્ર મહિમા તીર્થેષુ શત્રુંજયો દાને પ્રાણિદયા ગુણેષુ વિનયો
બ્રહ્માવ્રતે વ્રતમ સંતોષો નિયમે તપસ્સુ સમઃ તત્વેષુ સદર્શનમ સર્વજ્ઞોદિત સર્વપર્વસુ પરમ સ્યાવાર્ષિકમ પર્વચ. મંત્રોમાં શ્રી નમસ્કાર મહામંત્ર, તીર્થમાં શ્રી તીર્થાધિરાજ શત્રુંજય તીર્થ, દાનમાં અભયદાન, ગુણોમાં વિનય, વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત, નિયમમાં સંતોષ, તપમાં સમતા, તત્વોમાં સંકેતનો જેવો મહિમા છે તેવો જ શ્રી જિનેશ્વર દેવોએ કહેલા સર્વ પર્વોમાં આ વાર્ષિક સંવત્સરી પર્વનો મહામહિમા છે. આ પર્વના દિવસે એ થોડી વિચારણા આપણે કરીશું. કૃપાળુ દેવે મોક્ષમાળાના શિક્ષા પાઠ 56ની અંદર ક્ષમાપનાનો એક પાઠ આપ્યો છે. જગતના બાળ જીવોને ભગવાન મહાવીરનું તત્વ સમજમાં આવે એટલે બહુ સંક્ષિપ્ત રૂપની અંદર એક ક્ષમાપનાનો પાઠ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હું ભૂલી ગયો. શું ભૂલી ગયો? રોજ ભૂલી. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. પણ શું ભૂલી ગયો? આપણે પાછું એનો વિચાર કરીએ તો લૌકિકવાદી આવી જાય કે ઓલાને ત્યાં પૈસા લેવાના હતા એ ભૂલી ગયો, ઉઘરાણી કરવાની ભૂલી ગયો, અહીંયાથી આટલો લાભ મળવાનો હતો ટાઈમસર પહોંચ્યો નહીં, હું ભૂલી ગયો. આપણું બધું આવું જ છે. આપણે દિવસમાં 25 વાર કહી લે હું તો ભૂલી ગયો. શું ભૂલી ગયો? કંઈક ને કંઈક લૌકિક વાત હોય. ઓલાએ કીધું હતું અને મળવાનું હતું, ભૂલી ગયો. અહીંયાથી કંઈક લેવાનું હતું, ભૂલી ગયો. જુઓ, આ જન્મો જન્મનું પરિણામનું અવલોકન કરે છે કે હે ભગવાન, હું ભૂલી ગયો. મારી અનંત કાળની યાત્રામાં હું ભૂલી ગયો. શું ભૂલી ગયો? તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. સાંભળ્યા ખરા? ભૂલી ગયો. લક્ષમાં લેવા જોઈએ. ઉપદેશ બહુ સાંભળ્યો પણ ઉપદેશની અનુપ્રેક્ષા ન કરી, અર્થનું ચિંતન ન કર્યું. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તત્વ સાંભળી લીધું, પછી કીધું આ બહુ ઊંચી વાત છે, આપણને કાંઈ સમજ ન પડે, આમાં આપણો ટપ્પો પડે નહીં, આપણો પલ્લો પડે નહીં, વાત પકી. એ બધું વ્યાખ્યાનકારને સોંપી દીધું. તત્વની વાત, પરમાત્માના તત્વો એ પોતાના ઘરની વાત છે તો કે એનો વિચાર જ ન કર્યો. વિચાર કર્યો હોય તો અનેક પ્રકારની લૌકિક કથા, દેશ કથા, ભક્ત કથા, રાજકથા, એનો વિચાર કર્યો. એનો વિચાર કરવામાં સમય ઓછો પડે તો પાછો ભાઈબંધ દોસ્તારને ભેગો થઈને ચોરે ચૌટે પાછો એની ચર્ચા ચાલુ કરે કે સાંભળું આજે આ સમાચાર શું હતા, આજે વાંચ્યું છાપામાં, તારું ધ્યાન ન ગયું હોય તો તારું ધ્યાન દોરું છું. એનો વિચાર કર્યો. તમારા કહેલા તત્વનો વિચાર ન કર્યો. તમારા પરિણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. જો જન્મો જન્મની ભવની આલોચના થાય છે કે હે પ્રભુ, જ્યારથી આ દેહ ધારણ કર્યો છે અને દેહ સહિત જ જન્મો છું, અશરીરી થયો નથી હજી, પણ શું કર્યું છે? તો પરિણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. જે જે સંયોગો છે એની અંદર જે પ્રકારનું દુરાચારનું ચલણ છે એની અંદર જ ચાલ્યો. તમે કહેલું શીલનું સેવન કર્યું નહીં. તમે તો કહો છો અહિંસા, સંયમ, તપ, આ શીલનું સેવન તમે આ પંચ મહાવ્રત, અહિંસા, સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ ભગવાને કહેલું શીલના આ ધર્મ છે. પણ મેં એ સેવ્યો નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં.
તમે તો આ વાત કરીને મેં સાંભળી, પણ મેં એનું ઓળખાણ ન કરી કે દયા શું ચીજ છે. દયામાં મારો અહમ, જાણે હું કોકના ઉપર ઉપકાર કરતો હોઉં ને કોક નબળો છે ને કંઈક દીધું ને આમ બસ, અને એના ગુણગાન ગાવ ને એ મારા એહસાન મારી અને જીવનભર એની મજબૂરી. આ હું દયાનો અર્થ સમજો કે મારી મહત્તા, મારી મોટાઈ, મારું અભિમાન એ પોસાય એવું કૃત્ય, એને હું દયા માનું છું. કે જ્યાં મારું નામ હોય, મારો યશ હોય, મારો સત્કાર થાય, મારું સન્માન થાય, મારો જય જયકાર થાય, અહીંયા 5-25 રૂપિયા વાપરા, અહીંયા માન્યું કે મેં દયા કરી. બહુ દયા પર આ શેઠ બહુ દયા કરે છે. દયાનું સ્વરૂપ ઓળખો નહીં. એક તો પર દયા છે કે જગતના જીવો કર્મથી મૂંઝાઈને અનંતકાળથી આ દુઃખ, આ સંસારની વિચિત્રતાને વેદી રહ્યા છે. પ્રભુ આ જીવો ક્યારે આપના બોધને પામે, અને પોતાની સ્વદયા નથી. અનંતકાળથી હું આ જીવનમાં રખડું છું, અને હવે હું આ સંસારના આવાગમનમાંથી, પરિભ્રમણમાંથી મુક્ત ક્યારે થાવ. આ ભાવ દયાના બે સ્વરૂપ, સ્વ અને પર. જેના પ્રત્યે એને પ્રેમ છે એ લોકો પણ મુક્ત થાય અને હું પણ મુક્ત થાઉં. આવી દયા તો એને ઓળખી જ નહીં કે પરમાત્માની દયાનું સ્વરૂપ આ છે. શાંતિ, સ્વયં આત્માના પરિણામો શાંત થાય અને મારી ઉપસ્થિતિથી, મારી હાજરીથી અન્ય જીવો શાંતિનો અનુભવ કરી શકે. આ શાંતિનું સ્વરૂપ છે કે હું તો શાંતિ પામું, પણ મારા થકી કોઈને ઉદ્વેગ ન થાય, કોઈને અશાંતિ ન થાય. આ તો જ્યાં જાય ત્યાં ઓલો કે આવ્યો, આ પાપ આવ્યું, અશાંતિ. જ્યાં જ્યાં અહીંયા તોફાન, જ્યાં જ્યાં અહીંયા રાગ દ્વેષ, જ્યાં જ્યાં કલહ ક્લેશ, એ જ્યાં જાય અહીંયા કંઈક ને કંઈક સળગાવે. એને જો કોઈ જગ્યાએ શાંતિથી સરખું વ્યવસ્થિત ચાલતું હોય તો એને ફાવે નહીં. મેં તમારી પ્રભુ શાંતિ, જગતના તમામ જીવો સ્થાવર અને ત્રસ બધા શાંતિનો અનુભવ કરે. અમે એવું નિર્દોષ જીવન જીવીએ કે અમારા સાનિધ્યમાં, અમારા સંગમાં અને અમારા સંયોગોમાં રહેલા જીવો એને કોઈ પણ પ્રકારની અશાંતિ, પ્રતિકૂળતા થાય નહીં. આવું અમારું જીવન હો. નિરુપાધિમય જીવન કહેવાય, નિરુપદ્રવી જીવન કહેવાય. કેટલાકનો સ્વભાવ જ ઉપદ્રવી હોય. જ્યાં જ્યાં ત્યાં ઉધામાં લેતા જાય, તોફાન કરતા જાય, તોફાન જગાવતા જાય. ક્ષમા અને પવિત્રતાને ઓળખ્યા ને તમે ક્ષમા ધર્મ કહો, પણ ક્ષમા ધર્મ એ અહમ ઓગળે તો ક્ષમા ધર્મ આવે છે. અહમને સાબુત રાખીને કોઈ ક્ષમા ધર્મની ગમે તેટલી વાત કરે તો ક્ષમા ધર્મ આવતો નથી. ક્ષમામાં પોતાનું અભિમાન ઓગળી જવું જોઈએ, અહમ ભાવ વિસર્જિત થઈ જવો જોઈએ, તો જ ક્ષમાનું ઝરણું અંદરથી પ્રગટે છે. પરંતુ મેં એક ક્ષમા ઓળખી નહીં અને જાણી કોઈના ઉપર ઉપકાર કરતો હોઉં એમ, જા તને માફી વાગી, જા માફ કર્યું. આ પણ એક અભિમાનનું સ્વરૂપ. પવિત્રતા જીવનની શું છે? હંમેશા મંગલ ચિંતવવું, હિત ચિંતવવું. આપણે કોઈનું હિત કરી ન શકીએ પણ ચિંતવી શકીએ. આપણાથી કોઈનું કલ્યાણ ન થાય પણ કોઈનું અકલ્યાણ ન થાય એવી શુભ ભાવના ભાવી શકીએ. આ પવિત્રતા છે જીવનની અંદર, કે જગતના સર્વજીવો શાંતિ પામો, સુખ પામો, સમાધિ પામો, મંગલ પામો. પણ હું શું કરી શકું? હું હજી મારા કર્મોથી ઘેરાયેલો છું, મારા સંયોગોથી ઘેરાયેલો છું, પણ તું એનું શુભ ભાવના ભાવી શક, તું શુભ ચિંતન કરી શક. કૃપાળુ દેવે મૈત્રીની પહેલી વ્યાખ્યા 56ના પાઠમાં આપ્યું. મૈત્રી સર્વ જીવોની હિત ચિંતવના. સર્વ જીવોનું તું હિત ચિંતવન. તું એમ કે કોઈનું કદી અકલ્યાણ ન થાય, કોઈનું અહિત ન થાય. મારાથી જો શક્ય હશે તો મદદ કરીશ, પણ મારાથી નહીં થઈ શકે એમાં કંઈ વાંધો નહીં. પણ મારી ભાવનામાં તો શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. આ જીવનની પવિત્રતા છે. એક પણ અપવિત્ર વિચાર જીવનમાં ટકી ન શકે. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો,
અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. હું ભૂલ્યો, આ 4 વસ્તુ ભૂલી ગયો. તમારા વચનને લક્ષ્યમાં ન લીધા, તમારા તત્વનો વિચાર ન કર્યો, તમારા કહેલા શીલને સેવ્યું નહીં, અને તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતા ઓળખ્યા નહીં. આ ભૂલ્યો તો પરિણામ શું આવ્યું? આથડિયો, રજડિયો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. આટલો કાળ ગયો, આ વસ્તુ ભૂલી જવાનું પરિણામ આ છે. હજુ આથડું છું, એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ભવમાંથી બીજા ભવમાં, એક શરીરમાંથી બીજા શરીરમાં. બસ આથડું છું, કૂટાવું છું, પીટાવું છું, રેબાવું છું, પીડાવું છું. અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. હું જ્યાં જાઉં ત્યાં સમજુ છું કે અહીંથી છૂટીશ, અહીંથી છૂટીશ, અહીંથી છૂટીશ. છૂટતો નથી. જે દેહ છૂટે છે એમાંથી પાછો બીજો નવો દેહ એથી પણ વિપરીત મળે છે. ઘણી વાર જીવ કંટાળી જાય, હે ભગવાન હવે તો આ દોરી ખેંચી લે એટલે હું છૂટું. છૂટતો નથી. દુઃખથી કાયર થયો છે પણ છૂટતો નથી. હજી આર્ત ધ્યાનથી મરે છે. રોગમાં આર્ત ધ્યાન, બીમારીમાં આર્ત ધ્યાન, તકલીફમાં આર્ત ધ્યાન, અરે આપઘાત કરે છે એ આર્ત ધ્યાનમાં કરે છે. છૂટતો નથી. એને એમ છે કે હું છૂટ્યો. અને આપણે પણ કહીએ કે બિચારા ગયા, બહુ પીલાતા હતા, બહુ રીબાતા હતા. એ છૂટ્યા નથી, એનો દેહ છૂટ્યો છે. પ્રભુ હજી એના કર્મો તો અનંત સંસારના રીબામણા ઊભા છે. આ તો સારી ભાષા બોલવાની કે બિચારા છૂટા. અને મનમાં એમ કહ્યું કે આપણે છૂટા. સાચું તો એ જ, કારણ કે પવિત્રતાનો ભાવ નથી. જીવ આ જન્મમાં આવ્યો છે અને રોગ અને બીમાર અને વ્યાધિમાં છે, તો વિચાર તો મારો એ આવે કે એને શાંત પરિણામ થાય, સ્વસ્થતાના પરિણામ થાય, સમતાના પરિણામ થાય. જો એ જીવ વિભાવમાં ન જાય અને શાંતિપૂર્વક એના દર્દને સહન કરી લે અને છૂટી જાય તો એ ખરેખર છૂટશે, અનંત સંસારથી છૂટી જશે. જો મરતી વખતે એ આર્ત ધ્યાનમાં અને રૌદ્ર ધ્યાનમાં ન હોય, એની લેશિયા શુભ લેશિયા હોય, એ પીડાતી લેશિયા નહીં, એ રીબાતી લેશિયા નહીં. એ કરે કે આ શરીરનું કામ છે, હું એનાથી પર છું. આવા ભાવ જો આપી શકાય, આવું ચિંતન જો એને કરાવી શકાય તો એ છૂટે ને આપણે છૂટીએ. આ સાચું છે. આ છૂટવાની સાચી પદ્ધતિ છે. નહીં તો અનંત સંસારની વિટંબણા, વિટંબણા એટલે જેનો કોઈ અંત નથી, જેનો કોઈ પાર નથી, જેનો કોઈ ઉકેલ નથી. એ ગુંચાતો જાય, જ્યાં જાય ત્યાં ગુંચાતો જાય, જ્યાં જાય ત્યાં ગુંચાતો જાય. સારું છે, પણ એ મર્યા પછી આપણે ક્યાં સંબંધ છે? એ જ્યાં જાતો અહીંયા જાય. બહુ તો એના નામના 200-500 ધર્મા તો કરી દઈએ એટલે ભયો ભયો. એ જીવ ક્યાં ગયો? કેટલા આપણા પ્રિયજન સ્વજન જેની સાથે આપણે દિલ લગાવ્યા હતા એ અત્યારે મર્યા છે, ક્યાં છે? કાંઈ કોઈ દી વિચાર આવે છે? પાર્ટીમાં જઈએ, ફરીએ, બુફે ખાતા હોય, રિસેપ્શનમાં જલસા કરતા હોય, ક્યારે યાદ આવ્યું કે મારા ઓલા સ્વજનનો જીવ ક્યાં હશે? આ તો ભૂલાય. સંસાર આ છે, આવે ને જાય, બસ આ ચાલ્યા જ કરે છે. સંબંધોનું ઘટમાળ ચાલ્યા જ કરે છે. અને એ યાદ રાખવાની કાંઈ આવશ્યકતા નથી. એ જીવે ત્યારે યાદ રાખ, મર્યા પછી શું યાદ રાખીને કરવું છે? બસ મારે એનું નામ કાયમ રાખવું છે. ધૂળ એનું નામ રાખીને શું કરીશ? એણે તો બીજું નામ ધારણ કરી લીધું છે, બીજું એને દેહ પણ ધારણ કરી લીધો છે. તું આવી મિથ્યામાં ક્યાં પેડો? જીવતા જાણ્યો નહીં અને મર્યા પછી ગંગાજળ મૂક્યું. જીવતા ચાનો ઘૂંટડો પાયો હોત તો બિચારાને શાંતિ થાત. સંસારની આ વાતને સમજાતી નથી. પવિત્રતા નથી ને જીવનની અંદર, કે જેવો મારો આત્મા છે એવો જ શુદ્ધ ચૈતન્ય સિદ્ધ જેવો આત્મા પ્રત્યેક જીવની અંદર છે. આ જીવ દ્રવ્ય સાથે મૈત્રી, મહાવીરે મૈત્રી એટલા માટે કહી છે કે પ્રત્યેક જીવ ગમે તે યોનિનો હોય એની અંદર રહેલું ચૈતન્ય તો એક જ જાતનું છે, મારું ને તમારું બધાનું એક સરખું. માટે પ્રાણી માત્રમાં સદભાવ રાખો, પ્રેમ રાખો. કંઈ ન હોય તો એના હિત ઉપર ચાલો, એનું મંગલ, એનું કલ્યાણ, એને સુખ મળે એ ઉદ્વેગ ન પામવો જોઈએ. એટલી એક કાળજી લ્યો. હું પાપી છું, બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. આ બધાનું કારણ એ છે, આ મારી અનંત આ બધી યાતના છે, એનું કારણ એ છે કે હું પાપ કર્મમાં છું, હું પાપી છું, હું પાપ કરું છું. પૂતગલના સુખોની અંદર ગમે તે ભોગે સુખ ભોગવું છું,
કોઈનું અહિત થાય, કોઈનું નુકસાન થાય, કોઈનો સંહાર થાય, કોઈની ઘાત થાય, કોઈને પીડા પહોંચે, કોઈ જીવની વિરાધના થાય, જે થતું હોય થાય. મને આ મળવું જોઈએ, મને આ ભોગવવું જોઈએ, મારે આ રીતે કહ્યું છે, મારી ઈચ્છાની પૂર્તિ થવી જોઈએ, હું પાપી છું. જીવનની અંદર સવારના ઉઠું ત્યારથી રાત સુધી અને જન્મો ત્યારથી મરું ત્યાં સુધી પાપના ધંધા કરું છું. કારણ કે દેહની સુખ, સગવડતા, શાંતિ, સુવિધા, સુખશીલ્યાપણું, સાતાશીલ્યાપણું, પછી બીજાની પ્રતિકૂળતા થાય, બીજાને ગમે તે પ્રકારની પીડા થાય, જીવોની વિરાધના થાય, અસંખ્ય જીવોની હાનિ થાય, એનો હું કદાપી વિચાર કરતો નથી. મારે ભક્ષ્ય અભક્ષ્ય કોઈ વિવેક નથી. મારા ખાનપાનની અંદર, ભોગની અંદર, મોજ શોખની અંદર, આરામની અંદર, સુખ સુવિધાની અંદર, કમ્ફર્ટ્સ એન્ડ કન્વીનિયન્સ આઈ વોન્ટ નથિંગ એલ્સ એટ એની કોસ્ટ. હું પાપી છું. કૃપાળુ દેવે કીધું કે આ તારું સ્ટેટસ કયું છે? તું પાપી છો. તું બીજા જીવના સુખના ભોગે, સાતાના ભોગે, શાંતિના ભોગે મજા કરે છે. તે ક્યારેય કીધું કે આ મારે જોઈએ છે પણ આનાથી કોઈની હાનિ થતી હોય તો મારે નથી જોતું, તો મને ચાલશે, તો હું સહન કરી લઈશ, તો મારી ઈચ્છાને હું શાંત કરી દઈશ. જો મને ખબર પડે કે આનાથી અન્ય જીવને હાનિ થાય છે તો હું બસ નહીં રહું. આવો વિચાર ક્યારે એક સુખના ભોગવટામાં આવ્યો? એકેય આપણું સુખ, એકેય સાતા, આપણી એકેય ઈચ્છા આપણે જતી કરી અને એ રીતે જતી કરી કે ના આમાં તો જીવની હાનિ થાય, એવું ન કરું, આ ન કરું. આવો ભાવ આવ્યો ક્યારે? અને જેથી આ ભાવ આવ્યો હશે, સમજી લો પરમ પવિત્ર ભાવ આપણા જીવનમાં આવ્યો. પરમ પવિત્ર ભાવ આવ્યો. ગમે તેવી ભૂખ લાગી છે પણ અભક્ષ્ય છે, નથી લેવું. ભૂખથી મરે છે, મરણ શ્રેય છે. અપેય પદાર્થ છે, પીશ નહીં હું, ગમે તેવી સ્થિતિ હોય. કરોડો રૂપિયા મળતા હશે તો પણ નહીં. એક એવો ધંધો કરવો છે હિંસાનો કે જેની અંદર કરોડો રૂપિયા છાપી શકાય એમ છે. કતલખાનું ખોલ, લાયસન્સ મળે છે. માછીમારીની લાયસન્સ મળે છે, ખોલ. જીવોની હિંસાનું કામ કર. અસંખ્ય જીવોની મૃત્યુ થતા હશે રોજ રોજ, પણ તારે શું ચિંતા છે? હજારો લાખોની સંખ્યામાં દેડકા, કાચબા, ખિસકોલા, આ બધાનો નૃશંસ સંહાર થાય છે. કેટલો પ્રાણીનો વધ રોજે રોજ આ જગતની અંદર, કરોડો જીવોની હિંસા, એ માત્ર માનવીના સુખને માટે. બસ હું પાપી છું એ ખ્યાલમાં નથી આવતું. પાપ ગમતું નથી. પાપ કોઈ ઈચ્છતું નથી, છતાં પાપને છોડતો નથી. કેવી સ્થિતિ છે! જો વિચાર કરે તો આ જ્યારે ક્ષમાપનાનો પાઠ બોલીએ, હું પાપી છું, તો એને એમ થાય કે ભગવાને લખ્યું છે, હું થોડો પાપી છું. પાપી એટલે આપણને એમ થાય કોઈનું ખૂન કર્યું, કોઈના ઘરે ચોરી કરીને ધાડ મારી, કોઈ દુરાચાર કર્યો, કોઈ રેપ કર્યો. મેં તો એવું કંઈ કર્યું નથી. જ્ઞાની કહે છે કે તારા જીવન માટે એક પણ જીવની વિરાધના થાય એ પાપ છે. જ્ઞાનીના વચનોનો વિચાર કરીએ તો પાપ શું એ સમજાય. કૃપાળુ દેવ આ નિષ્પાપ જીવન માટે કેટલી કેટલી વાત કહે છે. પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવર ની ત્યાં નહીં આજ્ઞાય. સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. તું સમજતો ખરો? આ મોક્ષમાળાની અંદર બાળકો માટેના પાઠ છે, પણ આપણે બધા બાળ જીવો જ છીએ. કોઈ આમાં આગળ વધેલા વિદ્વાન છીએ નહીં. ખરેખર તો હું પાપી છું. બહુ મદોન્મત અને કર્મરજથી કરીને મલિન છું. આ પાપી છું એમાંથી કેમ હું પાછો ધર્મી થતો નથી? તો કે બીજો એક એવો ગુણ પકડાઈ ગયો છે, અવગુણ એવો છે, એમાં એવો સપડાયો છે કે હવે એ પાપમાંથી પાછો વળી શકતો નથી. એનું કારણ મદોન્મત. આપણી અવસ્થા આપણને ખ્યાલ આવે છે, મદોન્મત. આપણે કોઈ કઈ હિતની વાત કે એ સાંભળી શકતા નથી. કોઈ આપણને શિખામણ આપે એ આપણાથી સહન થતી નથી. અપમાન લાગે છે. આપણે તરત કંઈક તું તારું કામ કર, માઇન્ડ યોર ઓન બિઝનેસ, ડોન્ટ ટ્રાય ટુ એડવાઇઝ મી.
અરે આ મદોન્મત પણ આપણું કેટલું છે કે સામાન્ય આપણી ક્યાંક ભૂલ થઈ ગઈ, આપણી ખબર નહીં, કોઈ જ્ઞાન કરે, અરે ભાઈ તારો હા મને ખબર છે, જરાય સહન નથી કરવાનું. જરાય આપણી વાત હોય, આપણા હિતની વાત હોય, આપણે ક્યાંક ભૂલી ગયા હોય, આપણું વિસ્મરણ થઈ ગયું હોય અને કોક આપણને આવું કંઈક યાદ અપાવે તો પણ આ મદોન્મતપણું એવું છે કે આ જીવ પોતાના હિતની વાત સાંભળવા જેટલી પણ એની ધીરજ, શક્તિ, ક્ષમતા, ધૈર્ય એનું છે નહીં, શાંતિ નથી એની પાસે. અને એટલા જ માટે આજના જીવનમાં જુઓ, ઘરની અંદર, સમાજની અંદર કેટલા બધા જીવો મદોન્મત થયા છે, કોઈને કંઈ કહી શકાતું નથી. અને એને આપણે સ્વતંત્રતા નામે એવું મૂકી દીધું છે કે નાના છોકરાને પણ કંઈ કહેવાય નહીં, શિખામણ ન દેવાય. અરે એના ઘડતરની જવાબદારી છે, એને એની ભૂલ સુધારવી પડશે, એનું ઘડતર કરવાનું છે. એવું સંતોએ સમાજના જીવનનું ઘડતર કરવાનું છે. એ જો શિખામણ ન આપે, બે શબ્દ સાચી દ્રષ્ટિ ન આપે તો ક્યાં થાય? તો દરેકને આની અંદર એનો ઈગો એટલો બધો પાવરફુલ થયો છે કે ઈગો બેઝ લાઈફનું, કેરેક્ટરનું આ ઘડતર થઈ ગયું. કંઈ છોકરાને કહેવાય નહીં, ઘરની અંદર પણ કંઈ કહેવાય નહીં. ઓલું કે આમ તો કે ના, કાંઈ એનો બાપ એને કહી શકે નહીં, તો ભાઈ તો ક્યાંથી કહે, અને પાડોશીનું તો આવી જ બને. કાંઈ કોઈ જ કેટલું બધું છેટું પડી ગયું છે આપણું. આપણે આપણા હિતગુરુઓથી દૂર વયા ગયા છે, ખબર પડી? આપણે આપણા વડીલોથી દૂર વયા ગયા છે. આપણે કેટલું બને ત્યારે આપણા વડીલો કે હું જાણતો હતો પણ બેટા તને કહી શકાય એવી તારી સ્થિતિ નહોતી. આપણે કેટલી વાર અથડાઈ છીએ એટલા માટે કે લોકો જાણતા હોય છે કે આને જો કહીએ આ પાછો વળે, આ સમજે તો સારું છે, પણ ભાઈ એને કેમ કહેવાય? હગા દીકરાને કહેવાતું નથી તો પારકાને ક્યાં કહેવા જવું? કોઈને વતાવાતા નથી, બોલાવાતા નથી, તો આને શું કહેવું? ઘરની આ સ્થિતિ છે. અને આ વિશેષ વિદેશમાં વધારે જોવા મળે છે. શિક્ષણનું પરિણામ છે. કાંઈ ન કહેવાય. એમાં જો 18 વર્ષનો થયો તો જંગ જીતી ગયા અને દાટ વાયડો, એ ઘર છોડીને વયો જાય. એ દીકરી હોય કે દીકરો હોય. ગયો તો એક ઘરે, રાતના બેઠા અને વાત કરતા કરતા કહ્યું કે આ કેસેટ છે એ ત્યાંથી જ આવી હતી. મેં કીધું આની એક કોપી થઈ જાય તો સારું. તો કે ભલે, મારી દીકરીને આવડે છે, મને કંઈ ખબર નથી પડતી, કરી દઈશ. એને એની દીકરીને કીધું હશે. દીકરી આમ એકવાર મને મળી હતી, બાકી તો આપણે 2 દિવસ એના ઘરે રહીએ તો કંઈ એના દીકરા દીકરીને આપણે જોઈ શકીએ એવું આપણું ભાગ્ય નથી. વાત ઉલટી છે જોકે. પછી અમારે જવાનું હતું તો મેં કીધું પેલી કેસેટ તો કે કેસેટ તો અહીંયા તમારે ટેબલ ઉપર મૂકી ગઈ હશે. મેં કીધું એ ક્યાં છે? તો કે એ તો ત્યારની શુક્રવારની દી રાતની વહી ગઈ છે અને આજ સોમવારે સવારે આવી છે. તો મેં કીધું આ ક્યાં ગઈ? સાહેબ આ અમેરિકા છો, અહીંયા પૂછાય નહીં. દીકરી ક્યાં ગઈ એને ભૂલે ચૂકે પૂછાય નહીં. તારે શું કામ છે? અને એનો વાહ અહીંયા લાગ્યો છે. અમે ગમે ત્યાં જઈએ, તમારે શું કામ છે? દીકરીને ન પૂછાય. દીકરો 18 વર્ષનો થાય પછી કહેવાય નહીં બેટા ઘરમાં રહે, ગયો જાય. ગમે તેવી સ્થિતિ હોય, નોધારો થઈ ગયો હોય, આધાર વિનાનો હોય, પણ ઘરે ન આવે. બાપનો સહારો નથી લેવો, બાકી બધે રહેવાની છૂટ. ક્યાંય વાત કરવા જેવી નથી. મદોન્મતપણું જીવન સૌજન્યતાનું પ્રતીક છે, મદોન્મતનું નહીં પ્રભુ. શાલીનતા જીવનમાં હોવી જોઈએ. પ્રત્યેક સમયે પ્રત્યેક કોઈ આપણાથી ચડિયાતા છે તો એની પાસે આપણી દ્રષ્ટિ વિનયની હોવી જોઈએ. પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રમાં 1લું અધ્યયન વિનયનું આપ્યું. વિનય રાખો, પ્રાણી માત્રનો વિનય કરો. મોટાઓનો, ગુણોનો, ગુરુજનોનો એનો નહીં, એની સાથે જીવ માત્રનો વિનય કરો. કોઈને કોઈ આખા જીવો તારા હિતનું કદાચ વિચારતા હશે ઋણાનુબંધથી, તું વિનય કરીશ તો ઘણા પાપથી બચી જઈશ. આજે તું પાપી છું એનું કારણ તું મદોન્મત છું. તને કોઈ પાપથી પાછો વાળનાર નથી. વાળી શકે એવા હોવા છતાં
તારી સ્થિતિ એવી છે કે એ તને ઉપયોગી થઈ શકતા નથી. આવી તારી સ્થિતિ છે. આ મદોન્મતપણું છે કે મારો બાપ મારું કલ્યાણ કરી શકે એમ છે અને હું જે મુશ્કેલીમાં છું એમાંથી આવી શકું, પણ મારો બાપ મારી મદદમાં આવી શકતો નથી, કેમ કે મારું મદોન્મતપણું એટલું છે કે મારા બાપને પણ થતું નથી કે આને હું બે શબ્દ કહી શકીશ. આપણે આ એક્સેપ્ટેબિલિટી છોડી દીધી છે. આ મદોન્મતપણું છે. કોઈ આપણો હિતેચ્છુ હોય તો પણ આપણા હિતની વાત આપણી સાથે મોકળા મને કરી શકતો નથી. એ આમ લેશે તો ખોટું લેશે તો અવળું લેશે તો ઘણી વાર આપણે કંઈક એને કહેવું જોઈએ તો કહેવું જોઈએ, પણ કહી શકાય. આ દશા છે. આ સમાજ આ રીતનો. આમાં સમાજ જીવન ક્યાં રહ્યું? આ વ્યક્તિગત જીવન છે. ટોળાની વચ્ચે દરેક વ્યક્તિ મદોન્મત છે. સમૂહનો કોઈ લાભ નથી. આ દેશની અંદર હજુ છે એટલે આપણને લાગે કે બહુ સરસ છે, બાકી તો ભીડમાં દરેક એકલો છે. વિદેશોની અંદર જાય તો આ દ્રશ્ય જોવા મળશે કે એક એક વ્યક્તિ ઘમંડનો નમૂનો છે. દરેક જુદો છે સાથે, છતાં જુદો છે. એના ઘરની અંદર એનું બધું જ જુદું છે. પુરુષ અને સ્ત્રી, પતિ પત્ની, એ પણ એના વ્યવહારોથી જુદા છે. પૂછાય નહીં કે તમારું કઈ બેંકમાં ખાતું છે, કેટલું બેલેન્સ છે. બોલાય નહીં, ભૂલે ચૂકે, કાંઈ ન થાય. આ વાત જાજી મારે કેવી નથી. હું મદોન્મત છું, પાપી એટલા માટે છું. આપણે એટલું જ કહેવાનું કે આપણે મદોન્મતપણું આપણામાંથી જાય તો આખું જગત આપણું કલ્યાણ કરવા તૈયાર છે. એક વાર તું જો ઓપન છો જગતની સામે, તો આ વિતરાગ વિજ્ઞાન કે છે પરસ્પરોપગ્રહો જીવાનામ. આ સંસારના તમામ જ્ઞાનીઓ, સત્પુરુષો, અરિહંતો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, સિદ્ધો, આ બધા જગતના જીવોને તારવા માટે જ કરુણાસભર છે. પણ આપણે એની કરુણા ઝીલવા આપણે મદોન્મતમાંથી સૌજન્ય નમ્રતામાં આવ્યા નથી. કલ્યાણની ધારા છે પણ એ આપણને સ્પર્શી શકતી નથી, કેમ કે મદનું અને અભિમાનનું કવચ આપણું એવું છે, તીખું છે. તીખું છે. કોઈને આપણા પ્રત્યે કદાચ કરુણા હોય, હિત બુદ્ધિ હોય, તો પણ એ આપણને ઉપયોગી ન થઈ શકે એવી આપણી આ અવળચંડાઈ છે. શું કેવું? હું પાપી છું, મદોન્મત કરીને, કર્મરથથી કરીને મલિન છું. મદમાં છું. કોણ મને બચાવે? કર્મરથથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. આ ચિંતન ચાલે છે. ભવો ભવનું, જન્મ જન્માંતરનું. કેમ અનાદિથી આ અનંતનું પરિભ્રમણ ચાલે છે? પ્રભુ, આજે હું એ નિષ્કર્ષ ઉપર આવું છું કે તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. આ મારી સ્થિતિ, આ મદોન્મત, કર્મરથથી મલિન અને પાપીપણું સતત ચાલુ છે. કોઈ મને તારનાર નથી, કેમ કે હું એની પાસે જવા તૈયાર નથી. એટલે હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. હું ઉત્થાનમાં નથી પડ્યો, હું ઉપાયમાં નથી, હું ગૂંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારી દ્રષ્ટિ હોવા છતાં આંધળો છું. મારામાં વિવેક શક્તિ નથી. શું સાચું શું ખોટું એ પરખવાની શક્તિ નથી. એને ઉપદેશ અને શિખામણનું મૂલ્ય કોઈ દિવસ હોય નહીં. એને વિતરાગના બોધની પણ કંઈ કિંમત ન હોય. એમ કે હંબકબાજી છે, વિવેક નથી. કે આ હિતની વાત છે. આ અનાદિથી આ સાંભળ્યું નથી. આ વાત જો પરિણમે તો અદ્ભુત કલ્યાણ થાય એમ છે. વિવેક નથી, મૂઢ છે. શબ્દ પ્રયોગ જ્ઞાનીઓ મૂઢ કહે અને એનો અનુવાદ આપણી ભાષામાં મૂર્ખ થાય. બધું હોવા છતાં એને એનો લાભ, દીવો લઈને કુવે પડે એ મૂઢ નહીં પણ મૂર્ખ છે. નિરાશ્રિત છો, કોઈ આશરો નથી.
અનાથ છું, કોઈ અનાથ નથી. કારણ કે હું કોઈને માનું તો નાથ થાય ને મારો નિરાગી પરમાત્મા. હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. આ પહેલી એની અવસ્થા આવી, અનંતના પરિભ્રમણમાંથી છૂટવા માટે, અનંત સંસારનો નાશ કરવાની એલી પહેલી વિચારની ભૂમિકા કે હે પ્રભુ, હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. આ ફર્સ્ટ સ્ટેપ છે જીવનમાં. જે દી આવે તે દી સાચાપણે જીવ શરણું સ્વીકારે છે, પોતાના મદમાંથી બહાર નીકળે છે. મદોન્મત કોઈ દિવસ કોઈનો આશ્રય સ્વીકારે નહીં. આ પહેલી વાર એને ભાન થાય છે કે હું અનાથ છું, હું નિરાશ્રિત છું. પ્રભુ, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. અને હવે હું આ અનંત કાળનો મારા મદને બાજુ ઉપર રાખી અને હું એક કામ કરું છું. કેમ છૂટાશે ખબર નથી, પણ એક આશ્રય પકડું છું. શું આશ્રય પકડું છું? તો કે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. આ જબરજસ્ત આશ્રય એણે લીધો. સરસ. હરિભદ્ર સુરી મહારાજાએ પંચસૂત્ર નામનું એક ગ્રંથ આપ્યો છે. એમાં કહ્યું છે કે જીવ જો ભવિતવ્યતા પામે તો પાપથી છૂટે અને શુદ્ધ ધર્મની એને પ્રાપ્તિ થાય. તો કે આ જીવની ભવિતવ્યતા પરિપક્વ થવાના કોઈ ઉપાય ખરા? તો કે 3 ઉપાય. પહેલો ઉપાય એ દુષ્કૃતની ગરહા અને નિંદા કરે તે. બીજો ઉપાય એ સુકૃતનું અનુમોદન કરે તે. અને ત્રીજો ઉપાય એ 4 શરણાનું ગ્રહણ કરે, અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. તો અહીંયા સરસ કહ્યું છે, નિંદા ગરહા દુષ્કૃત તણી સુકૃતની અનુમોદના વળી 4 શરણાને ગ્રહી કરું ભાવથી આલોચના. આ એની ભૂમિકા છે, આલોચનાની, ક્ષમાપનાની. આપણે પણ આજે ક્ષમાપનાની અંદર જવું છે. ક્ષમાપના પહેલા આ ભૂમિકા 4 શરણ ગ્રહણ કરવાના છે. હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. તો કેના આશરે આલોચના કરવાનો છું? કેના આશરે પાપની આલોચના કરીશ? તારા દુષ્કૃતની આલોચના કરીશ? કેના આશરે કરીશ? કેની સાક્ષીએ કરીશ? તારા મદોન્મતપણામાં રહીને કરીશ? પ્રભુ, હું શરણાર્પિત થઈને કરીશ. મારી પહેલી અવસ્થા આશ્રિત હું બનીશ. મોક્ષ માર્ગમાં 2 પ્રકારના જીવોની પ્રવૃત્તિ ઘટે છે. કૃપાળુદેવે લખ્યું છે 335. એક જ્ઞાનીની અને બીજા જ્ઞાનીના આશ્રયવાનની. જ્ઞાની પણ મોક્ષ માર્ગમાં છે અને જ્ઞાનીનો આશ્રયવાન જે છે, જેણે પોતાનું વ્યક્તિત્વ જ્ઞાનીને અર્પિત કર્યું છે, એની પ્રવૃત્તિ પણ મોક્ષ માર્ગમાં છે, જ્ઞાનીના આશ્રય. તો હું તમારું શરણ ગ્રહું છું. અને હવે કે છે, મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થાઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. આ આગળ એટલે ગઈકાલની, પરમ દિવસની વાત નથી, 2-5 દિવસની વાત નથી. પ્રભુ, આજે મને ભાન થયું, પણ મારું અસ્તિત્વ તો અનાદિથી છે. અનાદિથી પાપ કરું છું, અનાદિથી કર્મ કરું છું. આ બધાનું હું અત્યારે હવે પશ્ચાતાપ કરું છું. અને જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હું સૂક્ષ્મ વિચાર હજી મેં શરૂ કર્યો. આજ સુધી હું વિચાર બાહ્ય રીતે કરતો હતો, ક્યારેય અંતરશોધના વિચાર કર્યા નહોતા, અંતર્મુખ થઈને ક્યારેય વિચાર્યું નહોતું. મારા વિચાર છાપું વાંચીને હોય, મારા વિચાર ટીવીથી હોય, મારા વિચાર ડાયરા સાંભળ્યા હોય, અને લોકોની ચર્ચામાંથી વિચારોનું સૂત્ર આપણું એ જાજુ આપણું ડાપણનો બધો આધાર ક્યાંકથી સાંભળ્યું ને ક્યાંકથી વાંચ્યું, એ સિવાય કંઈ નથી. ક્યારેય પોતે સૂક્ષ્મ તત્વનો વિચાર કર્યો હોય, પરમાત્માનો અનુપ્રેક્ષા કરી હોય, અર્થનું ચિંતન કર્યું હોય, અને અદ્ભુત પ્રકાશ થાય અંદરથી. તો કે છે, જેમ જેમ હું સૂક્ષ્મ
વિચારથી ઊંડો ઉતર્યો છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હું કોણ છું આનું મને ભાન થતું જાય છે. એવું ભાન થતું જાય કે અદ્ભુત દિવ્ય શુદ્ધ ચેતના જ્ઞાન સ્વરૂપ અનંત જ્ઞાન અનંત દર્શન શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. પ્રભુ આવો આનંદનો કન ત્રિકાળી જ્ઞાયક એવો આત્મા હું, અકશાયી અવિષયી એવો આત્મા હું છું. દિવ્ય આનંદનો ધરતા હું છું. પ્રસન્નતાની મૂર્તિ સમાન હું છું. આનંદનું ધામ છું. સચ્ચિદાનંદ છું. આ મારું સ્વરૂપ છે. તારા તત્વનો વિચાર જ્યારે કર્યો, તારા આશ્રય આવ્યો, તારા મુનિનું તારા ધર્મનું શરણ ગ્રહણ કર્યું અને પછી વિચારણા શરૂ કરી એના આધાર ઉપર, તો વિચારણા તારા તત્વની અને પ્રકાશ મને મારા સ્વરૂપનો થયો. જુઓ કેવી કૃપા છે. હું તમારા તત્વનો વિચાર કરું છું, તો તમારા તત્વનો વિચાર કર્યા પછી એ તત્વ વધુ સમજાણું. બીજું શું? તમે જે કહો છો સાચું કહો છો, એથી વિશેષ શું? પણ મને લાભ થયો એ તમારા તત્વની વિચારણા મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જે મારું સ્વરૂપ આવરિત હતું, અવરાયેલું હતું, ઢંકાયેલું હતું, અવરોધાયેલું હતું, એનો પ્રકાશ કરે છે. અરે તમારા તત્વના વિચારથી પણ જે પડળ ખસતા નહોતા અનાદિના, જે અજ્ઞાનના પડળો ખસતા નહોતા, એક માત્ર તમારા તત્વના વિચારથી ખસાઈ ગયા. માટે શ્રીમદ રાજચંદ્રનું વાક્ય સમજાશે, કર વિચાર તો પામ. You shall attain, you shall realize. You contemplate to realize thyself. તારે જો તારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો હોય તો જ્ઞાનીના વચનની ગંભીરતાપૂર્વક